જય શ્રી રામ મિત્રો, આપ તમામને મારા હર હર મહાદેવ, રાધે રાધે. દર્શક મિત્રો, આજે આ વિડીયો થકી તમને ખૂબ જ બોધરૂપી અને ધાર્મિક વાર્તા પ્રસંગ સાંભળવા મળશે, જે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનો પ્રસંગ છે. હું આશા રાખીશ કે તમે વિડીયોને અંતિમ ચરણ સુધી નિહાળશો અને સાંભળશો. આવા તમને ઘણી બધી જ્ઞાનરૂપી જાણકારી પ્રાપ્ત થશે. પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જો હજી સુધી ના કરી હોય તો, અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી, જય શ્રી હરિવિષ્ણુ જરૂરથી લખજો, જેથી ભગવાન અને માં લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ આપણા સૌના ઉપર સદૈવ બની રહે. એક વખત શંકર ભગવાન પાર્વતીજી સાથે પૃથ્વી ઉપર ભ્રમણ કરી રહ્યા હતા. તે સમયે માં પાર્વતીજી શંકર ભગવાનને કહે છે કે પ્રભુ, મારા મનમાં 3 પ્રશ્નો ઉઠી રહ્યા છે. જો તમે મને મારા પ્રશ્નોનો જવાબ આપશો તો મારા મનની મૂંઝવણનું સમાધાન થશે અને મનને શાંતિ મળશે. શંકર ભગવાન બોલ્યા કે બોલો, તમારા કયા 3 પ્રશ્નો છે? તમારા પ્રશ્નોનો જવાબ આપવાનો હું પૂરો પ્રયાસ કરીશ. પછી માતા પાર્વતીજી બોલ્યા કે મારો પહેલો પ્રશ્ન એ છે કે મનુષ્ય સુખી અને ધનવાન કેવી રીતે બને, અને મારો બીજો પ્રશ્ન એ છે કે કર્જમાં દેવામાં ડૂબેલો માણસ કર્જમાંથી મુક્ત કેવી રીતે થઈ શકે, અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કેવી રીતે કરી શકાય. દેવી પાર્વતીજીની વાત સાંભળીને શંકર ભગવાન બોલ્યા, પાર્વતીજી સાંભળો, હું તમને એક વાર્તા કથા કહી સંભળાવું. તમે ધ્યાનથી સાંભળજો. તમને આ વાર્તા પ્રસંગના માધ્યમથી તમને તમારા દરેક પ્રશ્નોના જવાબ મળી જશે અને તમારા મનને શાંતિ મળશે. ભગવાન ભોળેનાથે વાત ચાલુ કરી કે એક વખત ભગવાન વિષ્ણુ શેષનાગની સૈયા પર બેસીને અકળાઈ ગયા હતા. તો તેમને મનમાં વિચાર આવ્યો કે હું પૃથ્વીલોક પર ફરી આવું. મારે પૃથ્વી લોક ઉપર ગયાને ઘણા વર્ષો વીતી ગયા છે, જાજો સમય થઈ ગયો છે, પૃથ્વી પર ગયો નથી. આવો વિચાર કરીને ભગવાન પૃથ્વી પર જવાની તૈયારી કરવા લાગ્યા. અને વિષ્ણુ ભગવાનને તૈયારી કરતા જોઈને મા લક્ષ્મીજી બોલ્યા કે ભગવાન, આપ સવારમાં ક્યાં જવાની તૈયારી કરી રહ્યા છો? ત્યારે ભગવાન વિષ્ણુ જવાબ આપે છે કે હે દેવી, હું પૃથ્વી લોક ઉપર ભ્રમણ કરવા જઈ રહ્યો છું. ઘણા વર્ષોનો વખત વીતી ગયો છે, મૃતલોકમાં ગયો નથી. ભગવાનની આવી વાત સાંભળીને લક્ષ્મીજી કહે છે કે શું હું પણ તમારી સાથે આવી શકું? મને પણ સાથે લઈ જાઓ. તો ભગવાન શ્રી હરિવિષ્ણુ કહે છે કે મારી સાથે તમે એક શરત પર આવી શકો છો. જો તમને મારી શરત મંજૂર હોય તો હું તમને મારી સાથે લઈ જવા તૈયાર છું. આટલું સાંભળીને માતા લક્ષ્મીજી તરત જ બોલ્યા કે પ્રભુ, મને તમારી બધી જ શરતો મંજૂર છે, પણ તમે મને તમારી સાથે લઈ જાઓ. હું તમારા વગર રહી નહીં શકું. પછી ભગવાન વિષ્ણુ બોલ્યા કે સાંભળો દેવી, 4 દિશાઓ છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તેમાંથી તમે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ આ 3 દિશામાં તમે જઈ શકો છો, પરંતુ ભૂલથી પણ ઉત્તર દિશામાં જતા નહીં. જો તમને મારી આ શરત મંજૂર હોય તો તમે મારી સાથે આવી શકો છો. હું તમને લઈ જવા તૈયાર છું. ભગવાન શિવ માતા પાર્વતીજીને આગળ વાત કરે છે કે લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુની શરત સ્વીકારી અને ભગવાન લક્ષ્મીજીને પૃથ્વીલોક ઉપર લઈ ગયા. બંને દેવો પૃથ્વીલોક ઉપર આવ્યા. ત્યાં સૂર્યદેવ હજી ઊંઘી રહ્યા હતા. વરસાદ પડેલી રાત હતી, એટલે રાત ખૂબ જ હસી રહી હતી. ખૂબ જ ખુશ મિજાજમાં રાત હતી, અને ચારે બાજુ લીલુંછમ હરિયાળી ધરતી હતી, અને વરસાદથી પલળેલ માટીની ભીની ભીની સુગંધ પણ આવી રહી હતી. ખુશબુદાર વાતાવરણ હતું. ધરતી ખૂબ જ સરસ અને સુંદર દેખાઈ રહી હતી, અને ધરતીમાંની આ સુંદરતા જોઈને દેવી લક્ષ્મીજી તો જોતા જ રહી ગયા. તે મંત્રમુગ્ધ થઈ ગયા. તેઓ ચારે દિશાઓ તરફ જોઈ રહ્યા હતા. પ્રકૃતિનું સુંદર ચિત્ર જોઈને માતા લક્ષ્મીજી તો ખૂબ જ આનંદ અનુભવવા લાગ્યા. એક દિશા તરફ લીલીછમ હરિયાળી હતી. ધરતીમાં સુઘોષિત થઈ રહ્યા છે. દેવી લક્ષ્મીજી તો ચારે દિશાઓ તરફ જોતા જ રહ્યા. ભગવાને લક્ષ્મીને પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશા તરફ જવાનું કહ્યું હતું, પણ ઉત્તર દિશા તરફ જવાની લક્ષ્મીજીને ભગવાને ના પાડી હતી. તો પણ પૃથ્વીલોક ઉપર આવી અને ધરતી માતાની આટલી બધી સુંદરતા અને હરિયાળી જોઈને દેવી લક્ષ્મીજી તો બધું જ ભૂલી ગયા. જેવી ભગવાને તેમને શરત કરી હતી તે શરતોને ભૂલી ગયા, અને આ હરિયાળી ધરતી માતાની સુંદરતા જોઈ અને આનંદમાં તેઓ ભાન ભૂલી ગયા. અને ઉત્તર દિશા તરફથી ખૂબ જ સરસ ફૂલોની સુગંધ આવી રહી હતી. દેવી લક્ષ્મીજી તો ભાન ભૂલી ગયા. તે ફૂલોની સુગંધ તેમને ખૂબ જ ગમી ગઈ હતી. માટે ભગવાનને આપેલ વચન તોડી અને તે સુગંધ તરફ ખેંચાઈને ઉત્તર દિશા તરફ જવા લાગ્યા. કારણ કે ફૂલોની ખુશ્બુ માતા લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય હોય છે, એટલે તેઓ ઉત્તર દિશા તરફ જવા લાગ્યા. સુગંધને સૂંઘતા તેની તરફ નીકળતા જ ગયા. એમાં ત્યાં પૃથ્વી ઉપર એક સુંદર બગીચો હતો.
બગીચામાં ખૂબ જ સરસ સુંદર સુંદર ફૂલો ખીલ્યા હતા અને તે ફૂલોની બેની બેની સુગંધમાં લક્ષ્મીજીના મનને પ્રફુલ્લિત કરી રહી હતી. શંકર ભગવાન દેવી પાર્વતીજીને આગળ કહે છે કે લક્ષ્મીજી તો બધા બગીચામાં ફરી વળ્યા અને વિચારમાં તે અંદર બગીચામાં જાય છે. ભગવાન વિષ્ણુ આ બધું જોઈ રહ્યા હતા, પણ તેમણે લક્ષ્મીજીને રોક્યા નહીં. લક્ષ્મીજીને બગીચાના બધા ફૂલ એટલા બધા ગમે છે કે તેઓ વિચાર્યા વગર બગીચાની અંદર પ્રવેશ કરી જાય છે અને એક સુંદર ફૂલ જેમને બહુ ગમી ગયું કે તેમણે તોડી લીધું અને તે ફૂલ તોડી તેમના હાથમાં લઈને પાછા ભગવાન વિષ્ણુ પાસે તે આવી ગયા અને વિષ્ણુ ભગવાનને તે બતાવે છે અને વિષ્ણુ ભગવાનને તે ફૂલ જોઈને તે ખૂબ જ વ્યાકુળ થઈ ગયા અને લક્ષ્મીજીને કહે છે કે મેં તમને પહેલાં જ કહ્યું હતું કે તમે ઉત્તર દિશા તરફ જતા નહીં અને તમે મને વચન પણ આપ્યું હતું કે હું ઉત્તર દિશા તરફ નહીં જાઉં, પરંતુ તમે તે વચન તોડી નાખ્યું. તમે શરતનો ભંગ કર્યો છે અને ઉત્તર દિશા તરફ તમે પહોંચી ગયા અને તમે તે બગીચાના માલિકને પૂછ્યા વગર એક ફૂલ પણ તોડી લાવ્યા. હે દેવી, શું તમે જાણો છો કે તે બગીચાના માળીએ એ ફૂલ છોડની કેટલી ચાકરી કરી છે? એના ફૂલના બગીચામાં ફૂલોને ઉગાડવા માટે, ફૂલોની ખેતી કરવા હાટું તેણે કેટલી બધી મહેનત કરી હશે, ત્યારે આ સુંદર ફૂલ ખીલ્યા છે. જો તમારે ફૂલ જ જોઈતું હતું, તમને ગમતું હતું, તો તમારે તે બગીચાના માળીને પૂછવાનું હતું કે મારે ફૂલ જોઈએ છે, પણ તમે તેને પૂછ્યા વિના ફૂલ તોડીને લઈ લીધું અને ચોરી કરી લીધી. કોઈને પૂછ્યા વિના તેની ચીજ વસ્તુ લઈ લેવી તે ચોરીની શ્રેણીમાં આવે છે. દેવી લક્ષ્મીજી ભગવાન વિષ્ણુથી માફી માગે છે અને કહે છે કે પ્રભુ, મને ક્ષમા કરો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું ધરતીની સુંદરતા જોઈ આ ફૂલોની ખુશ્બુથી એટલી બધી પ્રફુલ્લિત થઈ ગઈ હતી, એટલી બધી આનંદ અને મંત્રમુગ્ધ થઈ હતી કે હું તમારી રાખેલ શરતો જ ભૂલી ગઈ અને મારાથી ભૂલ થઈ ગઈ. પછી ભગવાન વિષ્ણુ કહે છે કે એ દેવી, તમે એક ફૂલ તોડ્યું છે તે એક મોટું વૃક્ષ તોડવા બરાબર છે. તમારે તેની સજા તો ભોગવવી જ પડશે. તમને આ અપરાધની સજા જરૂર મળશે. તમે ફૂલની ચોરી કરી છે અને તમારી સજા એ છે કે તમે જે બગીચાનું ફૂલ તોડ્યું છે, જે માલિકના બગીચામાંથી તમે ફૂલ તોડ્યું, તે બગીચાના માલિકના ઘરે જઈ અને 3 વર્ષ રહેવું પડશે. અને હા, તમારે તે માલિકના ઘરની નોકરાણી બનીને રહેવું પડશે અને તે બગીચામાં તમારે કામ કરવું પડશે. તેની સાથે સાથે મહેનત પણ કરવી પડશે. તમારે 3 વર્ષ સુધી તમારે તે ફૂલના માલિકને ત્યાં નોકરાણી બનીને રહેવું પડશે. જ્યારે તમારા 3 વર્ષ પૂરા થશે તો હું તમને વૈકુંઠમાં બોલાવી લઈશ અને જો આ 3 વર્ષના સમય દરમિયાન જો એ બગીચાના માલિકને તમારા કારણે કોઈ પણ મુશ્કેલી આવી, કોઈ તકલીફ પડી, તો તમારી સજા વધારી દેવામાં આવશે. અને જો તમે કોઈ પણ ભૂલ કર્યા વગર તે માળીને સારી રીતે મદદ કરી, સહાયતા કરી, તો 3 વર્ષ પૂરા થતાં જ હું તમને વૈકુંઠમાં બોલાવી લઈશ. હું સ્વયં તમને વૈકુંઠમાં લઈ જઈશ. શંકર ભગવાન આગળ કહે છે કે હે દેવી પાર્વતી, આ રીતે લક્ષ્મીજી ભગવાન વિષ્ણુની આજ્ઞાનું પાલન કરી અને કહે છે કે હે પ્રભુ, હું 3 વર્ષની સજા ભોગવવા તૈયાર છું. ઠીક છે પ્રભુ, મને એ ખબર નથી કે આ એક ફૂલ તોડવાની ચોરી કરવાથી આટલી મોટી સજા મળશે. હવે લક્ષ્મીજીએ શું કર્યું કે એક ગરીબ સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું અને માળીના ઘરના દરવાજા ઉપર પહોંચી ગયા. અને બાદનો જે માલિક હતો તે માળી ખૂબ જ ગરીબ હતો. તેને 2 દીકરા અને 3 દીકરીઓ હતી અને તે ફૂલની ખેતી કરતો હતો. ત્યારે માંડ તેને 2 ટાઈમનું ભોજન મળી શકે એટલું તે કમાતો હતો. તે ખૂબ ગરીબ હાલતમાં હતો અને લક્ષ્મીજી ગરીબ સ્ત્રીનું રૂપ ધારણ કરી અને માળીની ઝૂંપડી પાસે પહોંચી ગયા. અને ત્યારે જ તે માળી ઘરેથી બહાર નીકળ્યો અને બહાર નીકળતા તેની નજર આ લક્ષ્મીજીએ ગરીબ સ્ત્રીનું રૂપ લીધું હતું તેની ઉપર પડી અને તે સ્ત્રીને પૂછે છે કે બેટી, તું કોણ છો અને તું અહીં શું કરી રહી છે? તને ખબર છે અહીં ચારે ઓર ફરતું જંગલ છે, તારા જીવને જોખમ થઈ શકે છે. ત્યારે ગરીબ સ્ત્રી રૂપી લક્ષ્મીજી બોલ્યા કે હું ખૂબ જ ગરીબ છું, મારી સંભાળ રાખવાવાળું કોઈ છે નહીં, મારું ધ્યાન રાખવાવાળું કોઈ છે નહીં, મારો કોઈ પરિવાર નથી અને મેં કેટલા દિવસથી ખાધું પણ નથી, હું ભૂખી છું. જો તમે મને કોઈ કામ આપો તો હું તમારા ઘરનું બધું જ કામ કરીશ અને તમારા ઘરના એક ખૂણામાં પડી રહીશ. બસ તેના બદલામાં તમે મને 2 સમય ફક્ત ભોજન આપજો. તમે જે કંઈ આપશો તે હું જમી લઈશ. બસ તમારા ઘરમાં મને આશરો આપો, હું તમારા ઘરના બધા જ કામ કરીશ. પછી શંકર ભગવાન પાર્વતીજીને આગળ કહે છે કે માળી હતો તો બહુ નાનો અને ગરીબ હતો, પણ તેનું હૃદય ખૂબ જ વિશાળ હતું. પછી તે ફૂલોનો માલિક એ લક્ષ્મીજીને કહે છે કે મારે 2 દીકરા અને 3 દીકરીઓ છે, તો પણ મારા ઘરમાં આવી જા. હું એવું માની લઈશ કે મારે 3 દીકરીઓના બદલે આજથી 4 દીકરી છે. જે મારા સંતાનો ખાશે તે તું પણ ખાઈશ અને જ્યાં સુધી તારું મન થાય ત્યાં સુધી તું મારી ઝૂંપડીમાં આશરો લઈ શકે છે. ભગવાને મને 3 દીકરી આપી છે, આજથી હું સમજીશ કે મને 4 દીકરી આપી છે. માટે તું મારા ઘરમાં આવી જા
અને શાંતિથી રહેજે. તે ફૂલનો માલિક એ જેવો લક્ષ્મીજીને ઘરમાં આશરો આપ્યો તેવા જ લક્ષ્મીજી તેના ઘરમાં નોકરાણી બની અને કામ કરવા લાગ્યા. તે માળીનો પરિવાર આખો દિવસ ફૂલોના ખેતરમાં બગીચામાં કામ કરતો હતો. લક્ષ્મીજી પણ તેમની સાથે ખેતરમાં કામ કરવા લાગ્યા. જ્યારે લક્ષ્મીજી પહેલીવાર ખેતરમાં ગયા અને કામ કરીને ઘરે પરત આવ્યા, તે ફૂલનો માલિક લક્ષ્મીજીને કહે છે કે બેટી, દીકરી તારે કામ નથી કરવું, તારે કામ કરવાની કોઈ જરૂર નથી, અમે બધા કરી લઈશું, હું તો અમારા ઘરની મહેમાન છો. છતાંય લક્ષ્મીજી કહે છે કે ના, હું તો કામ કરીશ. એ ફૂલના માલિકને કે તેના પરિવારમાં કોઈને એ ખબર ન હતી કે આ સાક્ષાત દેવી લક્ષ્મીજી છે. શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે જ્યારે લક્ષ્મીજી પહેલો દિવસ જ્યારે ફૂલના માલિકના ખેતરમાં ગયા અને કામ કર્યું, ત્યાં સુધી માત્ર એક ટોપલો જ ફૂલ ઉતરતા હતા, અને જ્યારે બીજા દિવસે તે ખેતરમાં ફૂલ લેવા ગયા ત્યારે 5 ટોપલા ફૂલ નીકળ્યા. જેને જોઈને ફૂલનો માલિક તો ખૂબ જ ખુશ થઈ ગયો. એની આનંદનો કોઈ પાર ન રહ્યો અને કહેવા લાગ્યો કે મારા ઘરમાં જે નવી દીકરી આવી છે એના આવવાથી મારી ખુશીઓ વધી ગઈ છે. હવે આપણા ખેતરમાં ફૂલો પુષ્કળ પ્રમાણમાં થાય છે, અને જ્યારે તે ફૂલો નગરમાં વેચવા જાય છે તો ફૂલોના ભાવ પણ વધી ગયા, ઉત્પાદન પણ વધ્યું અને ભાવ પણ વધવા લાગ્યા. અને આવી રીતે ફૂલોના માલિકને જે બચત પહેલાં થતી હતી તેની જગ્યાએ હવે તેને 3 ને 4 ગણી બચત થવા લાગી. અને ફૂલ માલિક તો ખુશ થઈ ગયો. અને જ્યારે બચત વધવા લાગી તો તેણે એક ગાય ખરીદી, અને આમને આમ તે માળીને લક્ષ્મીજીની કૃપાથી હવે બરકત થવા લાગી. તે સુખીથી જીવન જીવવા લાગ્યો. તે બગીચાના માલિકે થોડી જમીન પણ ખરીદી, અને તેનો પરિવારમાં બધા ફાટેલા કપડાં પહેરતા હતા. તે બધા હવે ખૂબ જ સારા મોંઘા નવા વસ્ત્રો પહેરવા લાગ્યા. લક્ષ્મીજી કે જે ગરીબ સ્ત્રીનું રૂપ ધારણ કરીને આવ્યા હતા તેના માટે પણ નવા વસ્ત્રો ખરીદ્યા. અને લક્ષ્મીજીને કહે છે કે બેટી, તારા આવવાથી મારા ઘરની ગરીબી દૂર થઈ ગઈ છે. હવે મારા ખેતરમાં ફૂલોનો પાક 3 થી 4 ગણો થવા લાગ્યો છે. બેટી, તું મારું ઘર છોડીને ક્યારે જાતી નહીં હો. અને ભગવાન શંકર પાર્વતીજીને આગળ કહે છે કે સમય ધીરે ધીરે પસાર થતો ગયો, અને એ માળીએ તો પાકું ઘર પણ બનાવી લીધું, અને તેના પરિવાર માટે સોનાના ઘરેણાં પણ બનાવ્યા. તેને જે દીકરીઓ હતી તેમના માટે તેણે સોના ચાંદીના ઘરેણાં બનાવ્યા. ત્યારે માળી લક્ષ્મીજીને કહે છે કે એક સમયે હું એક રોટલી માટે પણ તરસતો હતો, પણ તું જ્યારથી મારા ઘરમાં આવી છે ત્યારથી મારા ઘરમાં સાક્ષાત લક્ષ્મીજી આવી ગયા છે. મને એવું લાગે છે તારા આવવાથી મારું ઘર હવે સ્વર્ગ બની ગયું છે. તું મારી દીકરી છે, હવે મારું ઘર છોડીને તું ક્યારે જાતી નહીં. શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે આમ લક્ષ્મી તે માળીને ત્યાં નોકરાણી બની અને કામ કરતા હતા. તેને 3 વર્ષનો સમય વીતી જાય છે. ત્યારે એક વખત લક્ષ્મીજી જ્યારે ખેતરમાં કામ કરતા હોય છે ત્યારે તે માળીને કહે છે કે હું ઘરે જાઉં છું. ત્યારે તે માળી કહે છે કે જા બેટી, તું ઘરે જા, હું હમણાં થોડી વારમાં આવું છું, થોડું કામ બાકી છે તેને પૂર્ણ કરીને હું ઘરે આવું છું. તું ઘરે જા ને શાંતિથી ભોજન કરી લેજે અને થોડો આરામ પણ કરી લે, હું પણ હમણાં થોડી જ વારમાં પાછળ આવું છું. હવે લક્ષ્મીજીના 3 વર્ષ પૂર્ણ થઈ ગયા હતા, માટે ઘરે ગયા અને એ તેમના અસલ સ્વરૂપમાં આવી ગયા, અને તે ઘરના દરવાજા પાસે જઈને ઊભા રહી ગયા. અને માળી થોડી વારમાં ઘરે આવ્યો અને જોવે છે કે સુંદર સ્ત્રી ઘરના આંગણે મારા દરવાજા આગળ ઊભી છે, કોણ હશે? અને તેની નજીક જઈને જોવે છે તો વિચારે છે કે આ તો મહેમાન બનીને આવેલી મારી દીકરી છે, પણ આનું અચાનક રૂપ કેમ બદલાઈ ગયું? અને થોડી વાર આમ જોયા જ કરે છે તો માળીને સમજાઈ ગયું કે અરે, આ તો સાક્ષાત માતા લક્ષ્મીજી છે. માળી દોડીને મા લક્ષ્મીજીના ચરણોમાં પડી ગયું અને કહે છે કે મારાથી ખૂબ જ મોટો અપરાધ થઈ ગયો છે. મા લક્ષ્મીની પાસે ઘરના કામ કરાવ્યા, મને ક્ષમા કરી દો દેવી, હું તમને ઓળખી નથી શક્યો. ઘરના બધા સભ્યો ઘરની બહાર આવ્યા અને મા લક્ષ્મીજીને જોઈને હેરાન થઈ ગયા અને મા લક્ષ્મીજીના ચરણોમાં પડી ગયા. તે માળીમાં લક્ષ્મીજીને વારંવાર વિનંતી કરે છે કે મને માફ કરી દો મા, મને ક્ષમા કરી દો. મેં અજાણી તમારાથી ઘરનું કામ કરાવ્યું, તમને નોકરાણી બનાવીને રાખ્યા, ખેતરમાં તમારી પાસે કામ કરાવ્યું, મને ક્ષમા કરો, મારાથી ખૂબ જ મોટો અપરાધ થઈ ગયો છે. ત્યારે લક્ષ્મીજીએ માળીને ઊભા કર્યા અને કહ્યું કે તમે મને બેટી કહી છે, દીકરી કહી છે. એક પિતાને પોતાની પુત્રી પાસે ક્ષમા ન માગવાની હોય અને કહેવા લાગ્યા કે તમે ચિંતા ન કરો, મેં તમારા ખેતરમાંથી, તમારા બગીચામાંથી એક ફૂલ તોડ્યું હતું, એ પણ તમને પૂછ્યા વગર. માટે તે ફૂલ ચોરીની સજા મારા સ્વામી ભગવાન વિષ્ણુએ મને આપી હતી, અને 3 વર્ષમાં તમારા ખેતરમાં મને નોકરાણી બનાવી અને કામ કરવા માટે મને મોકલી હતી. અને તે માળી દોડીને ઘરમાં જેટલા પણ ફૂલો પડ્યા હતા તે બધા જ ફૂલો લાવી અને શ્રી લક્ષ્મીજીના ચરણોમાં અર્પણ કરી દીધા અને કહેવા લાગ્યું કે માં, તમને એક ભૂલના બદલામાં આટલી મોટી સજા મળી, આ બધા ફૂલો તમારા છે, તમે લઈ લો, પણ મને ક્ષમા કરી દો. અને ત્યારે માતા લક્ષ્મીજી બોલ્યા
અને માળીને કહે છે કે તમે ખૂબ જ સારા સજ્જન માણસ છો, ખૂબ જ દયાળુ છો. તમે મને તમારી દીકરીની જેમ રાખી છે, તમારા પરિવારના સદસ્યોની જેમ રાખી છે. મને જરા પણ કંઈ ઓછું નથી આવવા દીધું. માટે હું તમને વરદાન આપું છું કે તમને ક્યારેય ખુશીઓની કમી નહીં રહે, ધનની ક્યારેય કમી નહીં રહે. તમને અને તમારા પરિવારના બધા સભ્યોને અપાર સુખ મળશે, જેના તમે હકદાર છો. લક્ષ્મીજી આ રીતે માળીને હંમેશા ધનવાન રહેવાનું વરદાન આપે છે અને વૈકુંઠ દેવલોકમાંથી પુષ્કર વિમાન આવે છે અને મા લક્ષ્મીજી તે વિમાનમાં બેસી અને પાછા વૈકુંઠ જાય છે. પછી શંકર ભગવાન માતા દેવી પાર્વતીજીને કહે છે કે હવે તમને તમારા પ્રશ્નોના જવાબ મળશે, તમે ધ્યાનથી સાંભળો. દેવી લક્ષ્મીજી જતાં જતાં માળીને કહેતા ગયા કે જે લોકો સાફ દિલના ચોખ્ખા મનના હોય છે ત્યાં હું નિવાસ કરું છું, ત્યાં મારો વાસ હોય છે. માટે એક મનુષ્યએ બીજા મનુષ્ય કે બીજા કોઈ પણ જીવની મદદ સહાય કરવી જોઈએ. અને કોઈ ગમે તેટલો ગરીબ વ્યક્તિ કેમ ના હોય તેને ક્યારે નાનું ના સમજવો જોઈએ, તેને નીચેની શ્રેણીમાં ના સમજવો જોઈએ, પણ તેની મદદ કરવી જોઈએ. હું પણ તમારા દરવાજે એક નિસહાય ગરીબ બનીને આવી હતી, પરંતુ તમે નિસ્વાર્થ ભાવે મને આશરો આપ્યો, તમારા ઘરમાં બેટી બનાવીને રાખી. એ તમારી ઉદારતા, દયાની ભાવના મારી નજરમાં ઉત્તમ છે. જે માણસો બેઈમાની કરતા હોય, ચોરી કરતા હોય, ગરીબની હાય લેતા હોય, તેમના ઉપર મારો નાથ હંમેશા ખૂબ જ ક્રોધિત રહે છે. એવા માણસને ત્યાં હું ક્યારેય વાસ નથી કરતી. તેથી આવા લોકોને હંમેશા દુઃખ અને તકલીફો ભોગવવી પડે છે. આવા વ્યક્તિ હંમેશા કર્જમાં ડૂબેલા રહે છે. જે મનુષ્ય ગરીબની મદદ કરે છે, ધર્મનું પાલન કરે છે, મન સાફ રાખે છે, મનમાં દયા રાખે છે, તેવા મનુષ્ય ઉપર હું હંમેશા પ્રસન્ન રહું છું. જે વ્યક્તિ મારા ચરણોમાં ફૂલની કિંમત ચૂકવીને મને ખુશ કરે છે, તેના ઉપર મારી કૃપા દ્રષ્ટિ સદાય બની રહે છે. તે વ્યક્તિ સદાય ધનવાન બનીને રહે છે. વાલા દર્શક મિત્રો, આ રીતે દેવી પાર્વતીજીને ભગવાન શિવે પોતાના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા, જે આપણાને મોટી શીખ આપી જાય છે. તો મળીશું એક બીજા વિડીયોમાં આવી જ કોઈ વાર્તા કથા પ્રસંગ લઈને. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય મા લક્ષ્મી અને જય શ્રી હરિ વિષ્ણુ.